પોલીસની બેનતી કર્યું ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો અમે હું એકે પક્ષમાં નથી. હું આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો જેને રાજકારણ કરવું હોય નહીં વાંચે નહીં મોટા ભાઈ. મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને યશુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે. શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ ન્યૂઝ. મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે એક તરફ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, તો બીજી તરફ પક્ષના જ સહપ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું. સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપો કર્યા હતા કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અહીં નાના કાર્યકર્તાઓની કોઈ જ કિંમત નથી. તેમણે લોકોને પણ અપીલ કરતા કહ્યું કે કોઈ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં. હિતુભા રાઠોડે સભાના સ્ટેજ સુધી જવામાં ન દેતા તેઓ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે જે પક્ષ પોલીસને ટોમી ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવાની વાત કરે છે, જો તેમની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડા રાજ ચલાવવામાં આવશે. આ તાનાશાહી સહન ન થતા જ તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યાનું જાહેર કર્યું છે. સભા સ્થળની બહાર પણ દ્રશ્યો ચોંકાવનારા જોવા મળ્યા હતા. એક તરફ પક્ષ પરિવર્તનનો દાવો કરે છે, તો બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ પક્ષની આ ખેંચતાણ જોઈને રોષે ભરાઈને કહ્યું કે આ ખેસ પર ચાલવાનું રાખો. પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ બાજુ પર રહી ગયો અને ચારે બાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી. હું એકે પક્ષમાં નથી. હું આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો જેને રાજકારણ કરવું હોય નહીં વાંચે નહીં મોટા ભાઈ. તમે જ્યાં ચાલ્યા એના પરિવારની એની બેનતી કર્યું હોય છે. પોલીસની બેનતી કર્યું ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો એને આપ આ વિષય પર શું કહેવા માંગો છો, અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.